હેલો ફેમિલી, કેમ છો? આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય માતાજી, બાપા સીતારામ. તો આજે આપણે જવાનું છે ભૂતેશ્વર. આમ તો ભૂતેશ્વર પહોંચી ગયા અને મીટિંગ છે, તો ત્યાં આપણે આવી ગયા છીએ અને બધાની મુલાકાત લઈ. અમે ફાઇનલી આવી ગયા છીએ આજે ભૂતેશ્વરથી સેવા સદન આવીને આવેદનપત્ર આપવાનું છે. અને ઘણા ગામોમાંથી સરપંચ બધે આવી ગયા છે. અમને રાજુભાઈ તમને આખો વિડીયો દેખાડશે અને સમાજ માટે જય કોળી સમાજ લખી દેજો અને સમાજ માટે થોડોક સમય કાઢજો. આજે લગભગ 18 દિવસ થઈ ગયા છે. તેમ છતાં વાતને જે કાંઈ એની અંદર જે બનાવ બન્યા છે એના એવિડન્સ છે, પુરાવા છે. તેમ છતાં કયા કારણોસર કોના દબાવના કારણે કોઈ નિર્ણય નથી આપી શકતા. આમાં મુખ્ય આરોપી નવનીતભાઈ એવું કહે છે કે ભાઈ ક્યાંક ને ક્યાંક માયાભાઈના દીકરા છે એ આમની અંદર સંડોવાયેલા છે અને એના દ્વારા જ આ કૃત્ય કરવામાં આવ્યું છે. તો પોલીસ દ્વારા એમને કેમ પૂછપરછ પણ નથી કરવામાં આવી? સામાન્ય રીતે આપણે ન્યાયતંત્રની વાત કરીએ તો સામાન્ય કોઈનું આપણે નામ લખાવીએ તો પણ છતાં પોલીસ દ્વારા એની પૂછપરછ માટે બોલાવવામાં આવે છે. આમાં ખુદ પીડિત પોતે એવું કહે છે કે ભાઈ એમની અંદર જયરાજભાઈનો જ હાથ છે, છતાં પોલીસ તંત્ર દ્વારા આવું કેમ કરવામાં આવે છે એ અમને ખબર નથી. એટલે અમારે ન્યાયતંત્રને એવી માંગ છે કે ભાઈ આ દેશની અંદર બંધારણ છે એ સર્વવ્યાપી છે અને બંધારણ મુજબ બધાના હક અને અધિકાર છે. અને ન્યાયતંત્ર ઉપર જો આજે આ સમગ્ર ગુજરાતને સમગ્ર દેશને જો ન્યાયતંત્ર ઉપર જો આવું થશે તો અમારે ભરોસો ખરેખર કોની ઉપર કરવો અને કોની ઉપર અમારે ભરોસો અત્યારે કરવો? અને આ આવેદનપત્ર આપણે આપશું. એક એવી વાત થઈ હતી કે આગામી 2-4 દિવસમાં જો યોગ્ય ન્યાય ન મળે, ન્યાય ઝડપી ન થાય તો તમારી આગળની કાર્યવાહી શું રહેશે? જો છતાં અમે 3 દિવસનું અલ્ટિમેટ આપશું કે ભાઈ 3 દિવસની અંદર ઝડપી ન્યાય મળે, નહીંતર ભાવનગર જિલ્લો અને અમરેલી જિલ્લો આ બધા સરપંચશ્રીઓ સાથે કોળી સમાજના જે છે આગેવાનો છે એમની સાથે અમે મિટિંગ પણ કરી છે અને એ લોકોએ પણ જાહેરમાં કીધેલું છે કે આગામી દિવસોમાં જો પેલું ન્યાય નહીં મળે અથવા મુખ્ય આરોપીનું નામ ઉમેરવામાં નહીં આવે તો બધાની ફરજ પડશે કે ભારતીય જનતા પાર્ટીમાંથી સામૂહિક રાજીનામું દેશું. કારણ કે લગભગ અમે એવું વિચારીએ છીએ કે જો ખરેખર ન્યાય મળવો જ જોઈએ. જો ન્યાય નહીં મળે તો ભાવનગર જિલ્લો અને અમરેલી જિલ્લો અને સાથે અમારી સાથે બોટાદ જિલ્લો, સાવરકુંડલા પણ જોડાય છે. અને પછી આટલું કરવા છતાં જો અમને પરિણામ નહીં મળે તો પછી ગાંધી ચિંધ્યા માર્ગે અમારે નો છૂટકે આવવાની ફરજ પડશે. અને પછી જે કાંઈ પરિણામ આવે કે જે કાંઈ થાય એનું તમામ જવાબદારી જે છે એ ખરેખર વહીવટી તંત્રની રહેશે. અમારી સાથે જોડાવા બદલ અને અમને જે પૂરતી માહિતી આપી તે બદલ આપનો આભાર. જય કોળી સમાજ. કોઈ પાર્ટીના ગુલામ નથી. આપણે જે અહીંયા આપણા સમાજના વફાદાર થઈને બેઠા છીએ અને જે અત્યારે આપણે એક જ વસ્તુ કે આપણે આપણા સમાજને ન્યાય મળે એની લડત છે અને જે લોહીનો નહીં ને એ કોઈનો નહીં. એટલે જે કોઈને સહી બાકી હોય થોડી જ વારમાં આપણે અહીંથી આવેદનપત્ર દેવા માટે પગપાળા જવાનું છે. સહી બાકી હોય સહી બધા કરી નાખે. સહી લેવાની છે, આમાં કોઈ પદાધિકારીની કે એની કોઈની સહી લેવી એવું નથી. જેટલા કોળી સમાજના જેટલા છે ને એને બધાને સહી કરવાની છે. સાઇન કરવાનો વિડીયો ઉતારો. પોલીસને શોખ છે ને આપણા આગેવાનો રાતે સવારે 4-5 વાગે ઉઠાવી જાય છે. હમણાં ઉપાડી જાય આપણા 6-7 આગેવાનો સવારે 5 વાગે પોલીસ વાળા પકડી જાય. તો પોલીસ વાળાને પકડવાનો શોખ હોય ને તો આપણે સામેથી ધરપકડ વળી લઈએ, જેલ ભરો આંદોલન કરો. સરકારને પણ ખબર પડે પણ પબ્લિક સંખ્યા ભેગી થવી પડશે. આપણે બધાને જાજી કોઈ વાત નહીં કરતા. ઘણા દિવસથી આપણે બધા મહેનત કરી છે અને આપણે હજી ઢીલું મૂકવાનું નથી. મહેનત શરૂ રાખવી, રિઝલ્ટ 100% આવશે, પણ આપણે એકતા જાળવવી પડશે. એટલું કઈ વિરમો છું. જય કોળી સમાજ. ભાઈ વધારે તો કાંઈ નથી કેવું, પણ મારા સમાજને ગર્વ લઈ શકાય એવી વાત હોય ને તો આજે બધા પક્ષ મૂકીને એક થયા છે. પણ હજી આ લડત હું એવી કહેવા માંગુ છું કે અમારા આગેવાનો, આપણા સમાજના આગેવાનો કોઈ મોઢું હંતાડતા હોય તો અહીંયા બેઠેલા બધા યાદ રાખજો, સમાજ જ્યારે ચૂંટણી લડતા હોય ને ત્યારે સમાજ તમને તમારે સમાજના કામ માટે
એ તમને સીટ માથે બેહાડતા હોય છે. આજે હું એવું કહેવા માંગુ છું કે મારા સમાજને તમારી જરૂર છે. તમે કાંઈ હોદ્દો લઈને બેઠા હોય તો મારા સમાજને તમારી જરૂર છે. અને જો સમાજને ખુલ્લે આમ નહીં આવો તો આવનાર સ્વરાજની ચૂંટણી પણ આવી રહી છે. 2027માં પણ ચૂંટણી આવી રહી છે. કોઈ ઘરે બેઠા બેઠા એવું નક્કી કરી લે કે હું સમાજમાં કોળી સમાજના નામે હિન્દુના નામે મત માગવા જઈને જીતી જાય તો એ વાત હવે ભૂલી જજો. અને મારા સમાજના યુવાનોને કહેવા માંગુ છું, એક પણ પ્રકારનો તમારામાં ડર નહીં રાખતા. હવે આપણે એક થવાનો સમય આવી ચૂક્યો છે. અત્યાર સુધી ખૂબ ગુલામી ભોગવી છે અને ક્યાંક ને ક્યાંક તમે ડરના લીધે છુપાયેલા છો, મને ખબર છે. અને કેમ છુપાયેલો છે મને ખબર છે, પણ હું તમારી સમક્ષ મીડિયાના સમક્ષ કહેવા માંગુ કે 2 કરોડથી 2.5 કરોડ આ ગુજરાતની અંદર કોળી સમાજ વસેલો છે. મોટામાં મોટો ન્યાય હોય ને તો કોળી સમાજનો છે. એટલે હજી ઘણા બધા આપણને ઠેરવવા માગે છે કે 15 મહિનોથી ધીમે ધીમે કાઢી નાખે તો આપણો સમાજ શાંત થઈ જાય અને સમાધાન થઈ જાય. અમારે અમારો ન્યાય જોઈએ છે. અમારે અમારો નવનીતભાઈનો ન્યાય જોઈએ. ત્યાં સુધી કદાચ આવા 3 મહિનાની 100 મહિના આવી જાય ને તો લડત મૂકવાના નથી. અને આ ખાલી એડવર્ટાઈઝ સમજી લેજો, બાકી કોળી સમાજને લાખોની કરોડોની સંખ્યામાં ભેગા થતા વાર નહીં લાગે. બરોબર? પણ અમારા દિગ્ગજો નેતાઓની વાટે છે, અમને એક હુકમના વાટે છે. બાકી અમારા દિગ્ગજ નેતા હુકમ કરે તો ગમે ત્યાંથી કાઢી લઈ આવે. અમારા દિગ્ગજ નેતાઓ, અમારા ભીષ્મ પિતા જેવા વડીલો હોય, પરસોત્તમભાઈ સોલંકી હોય, હીરાભાઈ સોલંકી હોય, એવાનો અમને હજી આદેશ નથી, કાયદો હાથમાં નથી લેવો એવું કહે છે. આપણે ન્યાય 100% મળશે. અને હજી પણ એકવાર કહું છું, તંત્ર ઉપર ભરોસો રાખીએ છીએ કે આજે ન્યાય મળશે, કાલ ન્યાય મળશે. અને નહીં મળે તો અહીંયા જે હિન્દુ પરિષદ અમારા સરપંચોથી શરૂઆત કરી અને હું સરપંચોનો આભાર માનું છું સાહેબ કે એને લડત આ બીડું ઝડપ્યું કે જો ન્યાય નહીં મળે તો પહેલું રાજીનામું અમે બધા સરપંચો આપીએ. પછી રાજીનામું તાલુકા સદસ્ય આપશે, જિલ્લા સદસ્ય આપશે, તમામ જે રાજકીય ક્ષેત્રમાં છે ને બધા રાજીનામા આપી દઈશું. શું લેવા? ન્યાય નહીં મળે તો. હવે આપણે શાંતિથી જે જવાનું છે, વિજયભાઈ છેલ્લી સૂચના આપી દે એ રીતે આપણો સમય થઈ ગયો છે. પણ હું કહું કે વિજયભાઈ જેમ કીધું ગામ આપણા સંગઠનો કરવા પડે ને તો ભાઈ કરજો અને એકતા રાખજો. અને એક જ ડાયલોગનો આપણે ઉપયોગ કરી દઈશું, સમાનનો નહીં ને તો એ કોઈનો નહીં. માટે અપનાવીને રાખજો. અને મેં તો મીડિયાની સામે પહેલી વાર તમે બધાએ સાંભળ્યું છે ને કહી દીધું છે. અને હું તો એવું જ કહું છું કે હું જન્મો છું સમાજ માટે ને મરવાનો સમાજ માટે. સમાજનું છે, અહીંથી હાલીને જવાનું છે અને શાંતિથી સેવા સદન ખાતે આપણે આવેદન આપવાનું છે અને ત્યાંથી પછી આપણે બધા છૂટા પડશું. પણ અહીંથી આપણે હાલીને ફરજિયાત બધાએ જોડાવાનું છે. અને પેલા તો બહેનો એટલી જોડાઈ ને હું તો એમ કહું કોળી સમાજનું કંઈક ગર્વ હશે એટલે બહેનો એટલી પધારી છે. બહેનો માટે અહીંયા એટલી મોટી સંખ્યામાં આપણો મહુવાનો કોળી સમાજ ભેગો થયો છે ત્યારે મને કહેવાનું મન થાય કે આપણે એક મહુવા તાલુકો નહીં પણ આપણી સાથે તળાજા, રાજુલા, પાલીતાણા અને ગારિયાધાર, ભાવનગર જિલ્લો અને અમરેલી જિલ્લો જ્યારે પણ જરૂર પડશે ત્યારે આગેવાનો દ્વારા નક્કી કરી અને એક સાથે આખા તાલુકામાં, મહુવા તાલુકો હોય કે પાલીતાણા હોય, બધાય તાલુકામાં એક જ દિવસે સામૂહિક રાજીનામા ભારતીય જનતા પાર્ટીમાંથી આપવામાં આવશે, જેની આખા સમાજે નોંધ લેવાની છે. આજે આપણે જરૂર છે ને આજે જો આપણું કામ ન થતું હોય તો પછી આપણે કઈ પાર્ટીના ગુલામ નથી, આપણે તો સમાજના વફાદાર છીએ. હવે કોઈની ગુલામી કરવાની જ નથી. અત્યારે આખો ગુજરાત આપણો કોળી સમાજનો આપણે હારે છે એવું સમજવાનું. કે કોઈ જાગ્યું નથી, આજ બધા જાગી ગયા. તો જોઈ શકો છો અમે નવનીતભાઈના ન્યાય માટે આવેલા છે ભૂતેશ્વર. તો મંદિરે ભેગા થયા હતા બધા, તો હવે જાય છે આવેદનપત્ર દેવા માટે. તો પદયાત્રા કરીને હવે જવાના છે અમે.
હાલો એ. આજની નવીન વાત તો એ છે કે અમારી માતાઓ અમારી બહેનો પણ અમારી સાથે છે. આગળ થઈ જાય તો અમે વાહે ન્યાય આપો. નવનીતભાઈને ન્યાય આપો. નવનીતભાઈને ન્યાય આપો. ન્યાય આપો, ન્યાય આપો. નવનીતભાઈને ન્યાય આપો. ન્યાય આપો, ન્યાય આપો. નવનીતભાઈને ન્યાય આપો. ન્યાય આપો, ન્યાય આપો. નવનીતભાઈને ન્યાય આપો. નવનીતભાઈને ન્યાય
સાહેબ, અમે મહુવા તાલુકાના સમસ્ત કોળી સમાજ આજે તમને આવેદન આપીએ છીએ કે ખરેખર અમને ન્યાયતંત્ર ઉપર ભરોસો છે. અમારી જે માંગણી છે કે નવનીતભાઈ ઉપર જે અત્યાચાર થયો છે એમાં મુખ્ય આરોપી જે છે માયાભાઈના દીકરા જયરાજભાઈ, એમનું નામ આની અંદર જલ્દી આવે અને અમને સમાજને ન્યાય મળે એવું અમારો મહુવા તાલુકાના તમામ કોળી સમાજના આગેવાનોને બધાની વિનંતી છે. હજી અમને સંવિધાન અને ન્યાયતંત્ર ઉપર ભરોસો છે કે એ ઝડપી ન્યાય વ્યવસ્થા કરે એવી સાહેબ આપને નમ્ર વિનંતી છે સાહેબ. આપની આ લાગણી અને માગણી અમે એમ સરકાર સુધી પહોંચાડી આજે જ પહોંચી તેમ છતાં સાહેબ અમે અગાઉ પણ રજૂઆત કરી છે અને આવેદનો પણ આપવામાં આવ્યા છે. આગામી દિવસોમાં હજી 3 દિવસમાં આની ઉપર અમને એવો ભરોસો છે કે ન્યાયતંત્ર આમાં જરૂર કામ કરશે. છતાં જો સાહેબ કાંઈ પણ પછી અમારે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવાની ફરજ પડશે. અમે આંદોલનો કરશું અને પછી જે કંઈ પરિણામ આવે એની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે સાહેબ. એવી અમે આ સમાજ વતી બધાને જાણ કરી છે. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી સરકારના પ્રતિનિધિ તરીકે તમને એવી રજૂઆત છે કે તાત્કાલિક તમે સરકારમાં અમારી રજૂઆત કરો અને ખરેખર હાસુ છે તાત્કાલિક તમે રજૂઆત કરો અને ખરેખર જે અમારા ગુનેગારો છે એને સામેલ કરો છે. કોળી સમાજ એટલો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને હાજરી આપી એ બદલ તો પહેલા તો આખા સમાજનો આભાર વ્યક્ત કરું છું. અને નવનીતભાઈને જલ્દી ન્યાય મળે એ માટે આપણે સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને આપણે આશા રાખીએ કે જલ્દી ન્યાય મળે. અને જો ન્યાય ન મળે તો આપણે આવતા સમયમાં આપણે કોઈ પણ આંદોલન કરશું અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું એવું. અને જરૂર પડશે તો બધા પાર્ટીમાંથી રાજીનામું આપજો અને સરપંચો પણ રાજીનામું આપશે જરૂર પડે તો. અને અત્યારે બધાએ સમાજ ભેગો થયો અને બધાએ ખૂબ લાગણીથી બધા જોડાણા સમાજની સાથે રહ્યા એ બદલ બધાનો આભાર વ્યક્ત કરું. નવનીતભાઈને આજે જે બનાવ બન્યો છે એના 18 દિવસ થયા છે. તેમ છતાં ન્યાય માટે એમ કહેવાય કે દરેક જિલ્લાની અંદર આવેદન આપવામાં આવ્યા છે. તેમ છતાં તંત્રની આંખ કેમ નથી ઉઘડતી? હજી અમને ન્યાયતંત્ર ઉપર ભરોસો છે, ભારતના બંધારણ ઉપર ભરોસો છે, ન્યાયતંત્ર ઉપર અમને ભરોસો છે. તેમ છતાં 3 દિવસની અંદર જો આનું કોઈ પરિણામ નહીં આવે અને મુખ્ય આરોપીને આની અંદર ઇન્વોલ્વ નહીં કરવામાં આવે, એફઆઈઆરમાં નામ નહીં દાખલ કરવામાં આવે તો મહુવા તાલુકાનો સમસ્ત કોળી સમાજ તેમજ પાલીતાણા, ગારિયાધાર, રાજુલા અને તળાજા, જેસર અને સાથોસાથ તમારી સાથે બોટાદ અને સાવરકુંડલા પણ જોડાયેલો છે. આ બધા જ અને તેમ છતાં સમગ્ર ગુજરાતમાંથી એક સાથે કોળી સમાજના જે પણ આગેવાનો છે, જે કઈ પદાધિકારો છે, તે ભારતીય જનતા પાર્ટીમાંથી એક તારીખ નક્કી કરીને આગામી દિવસોમાં સામૂહિક રાજીનામું દેવામાં આવશે. અને મહુવા તાલુકા તેમજ બધા તાલુકાની અંદર જે મારા સરપંચ પરિષદ કોળી સમાજનું જે છે એની દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે જો સરકાર આ બાબતે કોઈ વિગતવાર વિચાર નહીં કરે તો આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત 2027માં વિધાનસભાની ચૂંટણી છે. આ ચૂંટણીની અંદર સરકાર એનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહે. કારણ કે આ કોળી સમાજ એક થશે અને એક અવાજે આગામી દિવસોની અંદર જો નહીં થાય તો ખરેખર સરકાર એનું પરિણામ ભોગવશે. જય કોળી સમાજ. અને હજી હારવાનું નથી. કદાચ ગમે એટલા દિવસો જોવે, સમાજ માટે થોડો સમય બધા આપજો. તે મહુવાના મહુવા તાલુકાના સરપંચ પરિષદ કોળી સમાજના આગેવાનો એક મહત્વની બેઠક કરી અને આવેદનનું આયોજન કરેલ ત્યારે મહુવા પ્રાંત સાહેબને એક આવેદનપત્ર દેવા માટે વિશાળ સંખ્યામાં કોળી આગેવાનો બધા ભેગા થઈ અને આવેદનપત્ર દેવા આવે ત્યારે અમે સરકારશ્રીને રજૂઆત કરી છે કે 3 દિવસમાં અમને નવનીતભાઈને ન્યાય મળવો જોઈએ. ન્યાયમાં શું મળવું જોઈએ કે ખરેખર હાંસા ગુનેગારો પકડવા જોઈએ અને એફઆઈઆરમાં નામ દાખલ કરવા જોઈએ. સરકારને બધી ખબર છે જે પોલીસ તંત્ર જે પહેલેથી જે ખરાબ કામ કરી રહ્યું છે,
જે કોઈના ઈશારે કોઈ મિનિસ્ટરના કોઈ સરકારના ઈશારે જે ખરાબ કામ કરીને ખરેખર ગુનેગારોને સાવરવામાં આવે છે એ સાવરવાનું બંધ કરી અને ગુનેગારોને એફઆઈઆરમાં નામ દાખલ કરી અને એની ધરપકડ થઈ જાય એ સમસ્ત કોળી સમાજની એક માંગ છે. આજે ગુજરાતનો કોળી સમાજ જાગી ગયા છે. ભાજપ, કોંગ્રેસ, કાપ તમામ પાર્ટીના ભેગા થઈને એક મંચ ઉપર આવી અને માત્ર ને માત્ર કોળી સમાજ ઉપર જે અન્યાય થાય છે એ અન્યાય સહન નહીં કરવા માટે બધા ભેગા થઈ અને રણનીતિ ઘડશું. આગામી દિવસોમાં 3 દિવસમાં જો આનો કોઈ નિવારણ નહીં આવે તો અમારા જે સરપંચના આગેવાને જે કીધું પ્રમુખ છે, આગામી દિવસોમાં ધરણા કરવામાં આવશે, જેલ ભરો આંદોલન કરવામાં આવશે અને જે સરકારમાં બેઠા જે મંત્રીઓ ખરેખર આપણા સમાજના 15 ધારાસભ્યો, 3 મિનિસ્ટરો જે મુખ્યમંત્રી રજૂઆત કરવા છતાં આજ સુધીમાં કોઈ નિર્ણય નથી આવતો, તો આપણે વિચારવાની જરૂર છે અને સમાજને જાગવાની જરૂર છે. આગામી દિવસોમાં ઓળખવાની જરૂર છે. એટલા સાથે આગામી દિવસોમાં આપણે લડવાની તૈયારી રાખી અને સમાજને એક વિનંતી કરું છું કે જ્યારે કોઈ પણ હાકલ કરે, સમાજના કામ માટે કોઈ હાકલ કરે ત્યારે બધા ખભે મેળવીને ભેગા થવું જોઈએ. અને કોઈ એમ કહેતું હોય કે સમાજના નામે રાજકારણ કરે તો સમાજની હિતની જ્યારે વાત હોય તો રાજકારણ પણ કરવું જોઈએ. તમામ સમાજ, બધા સમાજ કોઈ રાજકારણ નથી કરતું, પણ સમાજના હિત માટે હોવું જોઈએ, સારી વાત હોવી જોઈએ, એના માટે રાજકારણ પણ કરવું જોઈએ. એટલું કઈ વિરમું છું. જય જય કોળી સમાજ, જય કોળી સમાજ. ન્યૂઝવાળા આવ્યા હતા તો ન્યૂઝવાળાને રિપોર્ટ પણ કરી દીધું છે અને હવે બધા કોળી સમાજના લોકો બધા એને છૂટા પડે છે. હું ને મારા મામા બે હાલા જઈએ છીએ હવે, કારણ કે શું છે કે અમારી વાટે પહેલી વાર ભાનુભાઈ એટલું પબ્લિક જોયું છે કે કોળી સમાજ જાગી ગયો અને રેલીની પણ મોટો રેલો નીકળ્યો. રેલો આમ તમે જોવો ને 1-2 કિલોમીટર સુધી લાંબો રેલી હતી. આપણે શું કે પહેલી વાર જ આવ્યા અને સારું લાગ્યું એવું. તો આપણે વિડીયો અહીંયા જ પૂરો કરીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ પછી કાલે નવા વિડીયોમાં. ત્યાંથી બધાને જય માતાજી અને બાય બાય. જય કોળી સમાજ.